खाली पड़े आनी कौन कर दे બધાને લઈ જવા તારે ભાગતી નહીં પણ ભરતો પુષ્પાને લઈને જાય છે ચોમાં ઢોર પાણી તો થઈ ગયા એક ભારતી કરે લહણ जो रोटला करा આજે અમારા કામ ઢોમાં જો અમે આવ્યા જૂની વાડી બાપાની એમ જ ને બા ને બાપો ને રહેતા કઈ ને पप्पा पप्पा મોટા રહેતા હોય ત્યાં સુધી રધી હોય પછી તો કમ ને કઈ ન મરે ગેટા એ થોડાક જામફળ ને લીંબુ ને ચીકુ લીધા હા દડો વેદનો મોટો સીતારામ કેમ છે બધા મજામાં તો વાગ્યા અત્યારે 9 જો સા મૂકો બીજી ફેર એક ફેર તો પી લીધો કામ બધું થયું રોટલા હે કરવાના ચા પીવો હોય તો આવો કઈ आनी कौन कर दे नाले मारी ना पता वो की भी नहीं झापट मारी हाँ मणी हाँ સાંભળ ભારતી डॉक्टर ने कौन झापट मारी मारे આ કાંથી ડોક્ટર આવ્યો તો અમે જ્યાંક નિદાન કરાવીએ आज का बीमारी કે હથિયાર છે કે એની હાથેથી કાઢો नहीं करे आखी नाखવાની તો લગભગ રાવા તો નહીં દે કઈ तारे करूँ મારે માથાનું કરાવવું माथा डॉक्टर ने तो आँख में डॉक्टर है बापू अभी आई नहीं ना बता तो उठा नहीं કાંઈ લા ભાઈ બાપ દીકરો એને બહુ ઢીલું થાય નીકળી જાય ને આવી જો ટાટા खाना वेदो यार हेलो બધાને લઈ જવા તારે टाटा એને બૂટ જોજો નીકળે જાય કાં ફોન નું કરવું મને લઈ જાવી હા હું આવા ભેગી કાંઈ મારે આવું હાલો આ તો જો ફાકી ઓછું ખાવાનું હે બેહની તું ટાટા બાય બાય ધાણા લેતો આવજો ધાણા ભાગતી નહીં પણ ભરતો પુષ્પાને લઈને જાય છે હવે પુષ્પા આડી ભારતી નથી દેખાતી કે નહીં ગઈ આ બાજુ ઇફતાર થાય જો ટમેટી કેવડી થઈ ગઈ ટમેટા આવી છે ઢેગલા આવી છે ભારતી આવી છે તું જોજે હા રિયામાં હેતા ખરી કચ્ચા કચ્ચા મલક છે ભારતી જોયા હતી ધાણા ફૂલવાળા મસ્તીના હા રીંગણી ચોમાં ઢોર પાણી તો થઈ ગયા એક ભારતી કરે લહણ તો મોટું મોટું થઈ ગયું મેથી એવી અસલ થઈ ગઈ જો રીંગણીમાં જો ફૂલ આવ્યા
આમાં તો નથી ઓલામાં હે દાણા મેથી લસણ રીંગણી ભરતભાઈ પૂગ્યા ભેંસીને લઈને બધી નાસ્તો હાલે ભારતી તારો નાસ્તો કે હાય હાય બપોરે બિસાડી ત્યાં તો માઈ ગઈ નહીં ને કામ ખાવાનું દીવો કે કઈ નાસ્તો જ કર્યો કેવાય ને હા હું પાડીનું ભૂલે જાય લેતા જ મા મને ધોકાવે નાખે હા 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 અમારી માં રોટલા ઘરે રોટલા કરા માંડવી બી ખોલ્યા કરા રોટલા કરલા હીરાવાનું ટાણું થઈ જાય ઘડી ખાઈ લઈએ ક્યાં જઈએ ચા દેવા જવું હોય મજૂરને હવે તમારે પીવો છે 3 ફેરા પીધો તમે 3 વખત એવું નહીં જડે જાઓ જાઓ કામઢોમાં ચા પીવો તારે એ ન પીવાય તું જીનકો છો જે મોટો થાય ને તાર પીજો હો અહીં જોતા કદા નયન નયન બોલ દે નયન બોલ નયન તાર મામાને ગાડીમાં બેહવું નથી બેહવું તો કેમાં બેહવું નયન બોલતા નયન નયન ને બોલાય અહીં જો નયન ગોગડા મામા પોપટ બેઠા 2 3 બાધે તા ગાલે તો હું ખાતી હતી મારા હાથ ભર્યા હતા આગળ પાસે આવ્યા હતા કીજો લે એ કામ કર્યું એ ન કરાવે પોપિયા અહીં જોતા ઉભો રહો અત્યારે લઈને કોણ ભરાવે વેદ આખડી હજુ બદલાવે લીધો નો બુ થા નો થા એ પકડું જો બેઠો રહે એમાં એ બુ થાય ગાંડા ચામાં વેદ દેખાય જો આ ચુકદા મજા આવે તો ને એમાં હા કઈ નીકળે ગો પોપિયા બાલા 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 કહેતા કાલા બાલા ભાઈગો ઉભો રે આવા આમાં લેંગો વેદનો ઊંધો છે ને વેદના નથી એને આવા જોઈ જો અમે આવ્યા જૂની વાડી બાપાની એમ જ ને સિક્કો ઉતારવા આવ્યા પોપિયા તો જો એ વાઈવ લાગે હું તો કીધું કે નહીં નતા આવી લીંબુ પીણા જો કા ઓય માં બાન બાપો ને રહેતા કઈ ને હતા અહીં કઈ નથી લીંબુ તો જો પડ્યા મલક ને
બાન રહેતા હતા અહીં ચોખ્ખું સણક જેવું હોતા હતા કોઈ છે નહીં ત્યાં પાંદડા ઉડે શિયારી કોરા ખરે ગા આમાં એકઈ છે નહીં ઉપર આમાં નથી કઈ કઈ કોક કોક એવડા પેર હે પપ્પા પપ્પા બહુ મલક ના હે કાસા મલક હે દુનિયાના હે આ એટલા બગડેગા કોઈ ખાઈ નથી બગડે જ જાય ને મલક હે આ રહ્યા અને ચલો જાઉં આ ખાવડા કરા વેદાઈ નો આવતો રે મજા તમની પાછા કેમ ઉતારા તેમ છડતા ગયા અનુભવ લાગે નહીં ને એટલે એ વાત ન કરતો જાડું એને રમતા પપ્પા હે ઝાડવા ખમાઈ ન હગે ને તમને પેલાની વાત એમ બોલાય એ નહીં કે મુકાઈ ગયું ને એ બધા બાના ન કઢાય એ તો અને તેલ લે પડી હે અહીં જો પેલા રહેતા આવતા નથી પંખો ને પડે કબાટ જૂનવાણી હા પંખા ને તો છે જ હા પાણી આવતું લાગે જો પડ્યું મોટા રહેતા હોય ત્યાં સુધી રહેતી હોય પછી તો કઈ નમરે કે ટાયા ડોહા હરખા વેદની સાયકલ કોઈ રીત એ ભરી ગંધારીમાં થોડું બેહાય હાલો હાલો સિક્કો લેવા જઈએ લીમડો અહીં પોપિયા હા મલક શીકુડ્યું હે સેતુડાય હે હોય કે નહીં અટાણ તો ખબર નહીં ચારિયામાં શીખું મલક હે ત્યાં ફુવારાની લાઈનો પડ્યું બધી કોઈ રહેતા નથી પાંદડા પાંદડા ઢગલા એ દુનિયાની શીકુડ્યું હા થોડાક જામફળ ને લીંબુ ને શીકું લીધા હવે ઘેર જાય વેદ ત્યાં સાયકલ જડે કે મૂકતો નથી ઘેર લઈને જાવી આ થોડી સારી છે જિંદગી છે તારે હાલે કઈ જો એટલા શીકું લીધા શીકું જ્યુસ કરું દિનેશ પીવું ના જોવેલા આની તો વેદની સાયકલ નાખવી કઈ ગાંડા તારી છે હાંકતો ને તારી યાર ઘેર પડી સાયકલ આપાતું નહીં હા તો જિંદગી છે બાવની બાવની હા બૂમ 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 ચો મસર હે વેદ મસર હા દડો વેદનો મોટો ઉપાડ લે હાથમાં લે લે એ થોડો આવડો ઉપડે ગાંડા એ બાપાનો હાતાનો આપણો ને યા પેલા હે ને પેલા ઉપાડતા યા કામ કે મોલ કે મોલ એ ગાછી ઉપાડ લી તેમ ઉપાડ્યું કોઈ દી એનો એટલો ઉપડે જરા તરા એને આખો દર ન થઈ ગયો ટ્રાય કરો તા ન ઉપડે એ તો ભર્યો શીખું શીખું તો જરાક ઉપાડો તા કડ દુખે આટે પડે ગઈ ઉપડે જ નહીં આટીને કરતા કાંઈ રહ્યું ઉપડે નહીં જરા તરા સકા હે આખો ન ઉપડે ગઈ બહુ વજન છે વજન વાળું છે આ વાડી છે હાલો હાલો ઘેર જાઉં હાલો સોમમાં જાય હાલો આમ મજાવું ને ગાટાને એક ને મેં વેદને ઉગાવી દીધું અને આજ છે ને વિડીયો લગભગ મેળ આવ્યો ને તો અત્યારે જ અપલોડ કરી દે કેમ કે હાંજી છે ને નેટવર્કની બહુ અહીં પ્રોબ્લેમ થાય સેટ અપલોડ કર્યો હોય ને એડિટને બધું વહેલું કરેલા
તો 2-3 કલાક થાય અપલોડ થતા. નેટ કારક આવે તો વાંધો ન આવે, તરત થઈ જાય. ઘડીકમાં થતો નથી, બહુ વાર લાગે. હોટસ્પોટ કોઈને વાઈફાઈ રહેતો નથી થતો. તે આખો દી જે મહેનત કરીએ ઉતારીએ બધી પાણીમાં જાય. રાતે તો કોઈ જોવે નહીં, પછી મોડો અપલોડ થાય. એટલે આજ મેળ આવી છે ને તો અટાણા જાગડી વેચતા જો હુવે ગોતી થોડોક ઉતારે ને એડિટ કરે ને મૂકી દેવો. જો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં. મળીએ હવે આવતા નવા વ્લોગમાં. બાય બાય.